તો નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત રાજ્ય ઉપર અત્યારે એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે। એક બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ, તો મિત્રો એક અરબ સાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ અને મધ્ય ભારતની અંદર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ કુલ મળી અને 3 સિસ્ટમ છે ગુજરાતને હવે ધમરોળતી જોવા મળવાની છે। કારણ કે સપ્ટેમ્બર મહિનાની 1લી તારીખથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનું જોર પણ વધ્યું છે। આ સાથે અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી રહી છે એમાં ચોમાસાની ઋતુનો એટલે કે ચોમાસાની સિઝનનો અત્યાર સુધીનો ચોથો રાઉન્ડ છે એ ગુજરાતમાં હવે પછી શરૂ થવા જઈ રહ્યો છે। આ વરસાદના નવા રાઉન્ડની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી રહી છે। વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ પડશે, સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ધોધમાર વરસાદ પડશે। તો બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો ગુજરાતવાસીઓ, કારણ કે આવી રહ્યું છે એક તુફાન। તુફાનનું નામ અત્યારે મિત્રો શું આપવામાં આવ્યું છે આજના વિડીયોમાં જણાવીશું। સાથે અરબ સાગરના દરિયામાં જે વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમ બની રહી છે, વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનો ટ્રફ પણ સતત ગુજરાત તરફ આગળ વધતો જોવા મળી રહ્યો છે। એટલે કે ઉત્તર ભારત તરફ જે સિસ્ટમની સક્રિયતા થતી સિસ્ટમ છે અને એ સિસ્ટમની અસરના કારણે ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડી રહ્યા છે। એ વાદળોનો ઘેરાવાનો ઝુંડ પણ હવે ગુજરાતથી ખૂબ દૂર રહ્યો નથી। તો આ વરસાદની નવી સિસ્ટમ અને વરસાદનો નવો રાઉન્ડ ગુજરાતને ફરી વખત ધમરોળતો જોવા મળવાનો છે। દરેક આગાહી અને દરેક માહિતી તમને જણાવું એ પહેલાં જો તમે અમારી આ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરીને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો આવી દરેક માહિતી તમને સમયસર મળતી રહે। તો અત્યારની નવી લેટેસ્ટ આગાહી શરૂઆત કરીએ તો ગુજરાતના રીજન ભાગના વિસ્તારો એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ત્રણેય ભાગ ઉપર વરસાદનું જોર અતિ ભારે જોવા મળી રહ્યું છે। સાથે વરસાદની સ્થિતિ પણ ખૂબ મજબૂત જોવા મળી રહી છે। બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સર્જાની એ વરસાદની સિસ્ટમ તો અત્યારે મધ્ય ભારતમાં આવતા વાર નહીં લાગે, પરંતુ ગુજરાત ઉપર જે વરસાદની સિસ્ટમ જોવા મળી રહી છે અને એમાં પણ ખાસ કરીને અત્યારે પૂર્વ ફાલ્ગણ નક્ષત્ર ચાલી રહ્યું છે અને આ નક્ષત્રનો વરસાદ ભારેથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યો છે અને વરસાદનું જોર પણ વધારે દર્શાવવામાં આવી રહ્યું છે। સાથે બંગાળની ખાડીની લો પ્રેશરવાળી સિસ્ટમ છે એને પણ અસર પહોંચાડી શકે એ માટેની હવામાન વિભાગ દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે તમને આજના વિડીયોની અંદર જણાવીશું। તો દરેક આગાહી, દરેક માહિતી તમને જણાવીએ પહેલાં જો તમે અમારી ચેનલ પર સબસ્ક્રાઈબ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી વિડીયોને પણ શેર કરી દેજો। આગાહી પ્રમાણે વાત કરીએ તો ગુજરાત ઉપર અત્યારે ચોમાસાની સિઝનનો કુલ 80% વરસાદ છે એ નોંધાઈ ચૂક્યો છે। એમાંથી સૌરાષ્ટ્ર અને કચ્છના જિલ્લાઓની અંદર સાવ ઓછો વરસાદ જોવા મળ્યો છે। બાકી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતની અંદર 80% જેટલો વરસાદ છે એ પડી ચૂક્યો છે। પરંતુ હવે જ્યાં તે વરસાદની સ્થિતિ છે એ વરસાદની સ્થિતિ બાદ કર્યા બાદ જ જે પણ લોકો અથવા તો કોઈ પણ પ્રકારના નવા ઉદ્યોગકારો દ્વારા જે માહિતી આપવામાં આવી રહી છે એ માહિતીની જાણકારી મેળવીએ। તો અત્યારે મિત્રો તમે આજના વિડીયોની અંદર જોઈ શકો છો 7 દિવસ સુધી હવામાન બદલાતું રહેવાનું છે। ગુજરાત ઉપર પણ આ સતત 7 દિવસ માટે વરસાદની આગાહી છે બદલાતી રહેશે। એમાંથી આજે 1 સપ્ટેમ્બરથી ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ ફરી વખત પડવાને લઈને શરૂઆત થઈ ગઈ છે। અરબ સાગરના દરિયામાંથી જે વરસાદનું પરિવહન છે આગળ વધ્યું હતું એના કરતાં ગુજરાત ઉપર અત્યારે મધ્ય ભારત અને ઉત્તર ભારતના જે જિલ્લાઓ છે, રાજ્યો છે, એ રાજ્યો તરફથી અત્યારે વરસાદની સિસ્ટમનો ટ્રફ છે એ આગળ વધતો જોવા મળી રહ્યો છે। એટલે કે હવે સતત 2 દિવસ માટે 24 કલાકની જે આગાહી છે એમાં સતત 2 દિવસ માટે હવામાન છે બદલાતું દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે બંગાળની ખાડીની અંદર પણ વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। અહીંયા તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એ પ્રમાણે બંગાળની ખાડીની અંદર વાવાઝોડું સક્રિય થતું જોવા મળી રહ્યું છે। આ વાવાઝોડાની અસર ખાસ કરીને અરબ સાગરના દરિયા સુધી પહોંચે એ પહેલાં મધ્ય ભારતમાં જશે। મધ્ય ભારતમાં જો આ વાવાઝોડું વધારે ગતિ ધરાવતું હશે તો ભારતના ઉત્તર ભાગ અથવા તો પશ્ચિમી ભાગ તરફ જઈ શકે, પરંતુ ઉત્તર ભાગની અંદર જતાં હજી 7 થી 8 દિવસનો સમય લાગી જાય અને જો સિસ્ટમ નબળી પડી જાય તો મધ્ય ભારતમાં આ સિસ્ટમ સમાઈ જાય અને ગુજરાતમાં જે ચોમાસું છે એનો વરસાદનો જે રાઉન્ડ છે એના કરતાં વધારે વરસાદ પડવાને લઈને આગાહીઓ ત્યારથી શરૂ થઈ જાય। પરંતુ અત્યારે ગુજરાત રાજ્ય ઉપર જે ચોક્કસપણે આગાહી છે એ આગાહી તો બાકી રહેશે।
કારણ કે અંબાલાલ પટેલે જે આગાહી કરી છે એ આગાહી ખૂબ જ ભારે અને અતિ ભારે ભયંકર સાબિત થઈ રહી છે. અંબાલાલ પટેલ દ્વારા જે નવી માહિતી આપવામાં આવી રહી છે, ગુજરાત ઉપર અત્યારે 24% સુધી સ્ટેમ્પ ડ્યુટી એટલે કે જે વધારાનો ખર્ચ છે એ વધારાનો ખર્ચ દરેક પાર્ટી ઉપર ઢોળવાને લઈને આગાહી છે એ કરવામાં આવી રહી છે. અંબાલાલ પટેલ દ્વારા આ પ્રકારની એક માહિતી મૂકી છે. અંબાલાલ પટેલની જ્યારે પણ માહિતી આપવામાં આવે ત્યારે સચોટ અને સાચી આપવામાં આવતી હોય છે. જેમ આપણે મિત્રો બીજા અન્ય લોકોની પણ આગાહી અને માહિતી જોતા હોય તો એ સમાચાર સ્વરૂપે આવતી હોય, પરંતુ વેધર એનાલિસિસના એક્સપર્ટ પ્રમાણે ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે જે પણ લોકોના ન્યૂઝ આધારિતના સમાચાર હશે તો એ ભેળવવા પડતા હશે તો એ ભેળવી દેવામાં આવશે, જેની પણ દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી. ગુજરાત ઉપર ચોક્કસપણે વરસાદનું જોર છે એ અતિ ભયંકર હતું, પરંતુ હવે ગુજરાત ઉપર ચોક્કસ વરસાદનું જોર છે એ ઘટતું જોવા મળી રહ્યું છે. છેલ્લા 2 દિવસની અંદર વરસાદની સ્થિતિ છે એ નબળી પડી ગઈ છે અને વરસાદની સ્થિતિ જ્યારે પણ નબળી પડે ત્યારે વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે જોવા મળી શકે. તો ગુજરાત ઉપર પણ વરસાદ સ્થિતિની જોરની અસર છે એ જોવા મળવાની છે. હજી પણ 2 થી 3 દિવસ માટેનો સમયગાળો લાગશે, જે પણ માધ્યમથી ગુજરાત ઉપર અત્યારે ચોક્કસપણે હું કહી શકું કે વાતાવરણ અત્યારે શું હોઈ શકે. તો અરબ સાગરના દરિયામાંથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે એ ભેજવાળા પવનો જેટલું નુકસાન કે જેટલી અસર ન પહોંચાડે એના કરતાં ડબલ અથવા તો વધારે છે એ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જાય એ લો પ્રેશર સિસ્ટમના કારણે વધારે વરસાદ પડતો હોય છે. તો બંગાળની ખાડીની અંદર જ્યારે પણ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું સર્જન થાય ત્યારે એ લો પ્રેશર સિસ્ટમ વેલમાર્કની અંદર જે પરિવર્તિત થયું હોય એ વેલમાર્ક લો પ્રેશર સિસ્ટમનું અસર છે ગુજરાત ઉપર ખાસ મોટા ભાગે છે એ તમે જાણી શકો છો. ગુજરાત રાજ્ય ઉપર મોટા ભાગે જે પણ નુકસાન છે એ હોવું જોઈએ, અથવા તો અને વાતાવરણની અંદર અસર છે એ પણ સમયસર દર્શાવવી પડે અને એના માટે જે અપડેટ આપવું જોઈએ એ અપડેટ દરેક પળે છે એ કોઈપણ પ્રકારની મુશ્કેલી વેઠવાનો વારો હવે આવશે નહીં. ગુજરાત ઉપર અત્યારે વરસાદનું જોર પણ વધી રહ્યું છે. પંજાબના કબના તેમજ કબરાઓ અને આ સાથે સાથે સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ભાગના જિલ્લાઓના જે વાતાવરણની અંદર અસર પહોંચાડતા જોવા મળી રહ્યા છે એ વરસાદની અસરના કારણે ગુજરાત રાજ્ય ઉપર ખાલી મોટા પ્રમાણની આગાહી છે એ તમને આજના વિડીયોની અંદર જણાવીશું. તો વાતાવરણની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર છે એ જવું હોય તો વેધર એનાલિસિસની આગાહી જે અગાઉ આપીએ તે પહેલાં વધારાની લિસ્ટ છે એનું અનિલ બનાવવાનું રહેશે. તો ગુજરાત ઉપર એ પણ મોટા પ્રમાણમાં અસર છે એ દર્શાવતો જોવા મળી શકે છે. હવે મિત્રો એ એક તો બચતું રહ્યું, પરંતુ એની સામે જો તાજમહેલ છે એ ગુમાવવો પડ્યો તો એ શું ખરેખર કામનું થઈ જવું. તો અત્યારે માત્ર ને માત્ર મહેનત અને વેધર એનાલિસિસની એક્સપર્ટ, તો આ એક્સપર્ટ અત્યારે જે પણ અપડેટ આપવું જોઈએ એ વધારે અપડેટ આપી દે અને ત્યાર પછી ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ એ અસરના કારણે ઘણા બધા જિલ્લાઓની અંદર ગુજરાત રાજ્ય ઉપર વરસાદની અસરની જે આગાહી છે એ આગાહી જાણકારી તમને મળતા રહીશું. હવે ગુજરાત ઉપર જે વરસાદની સ્થિતિ છે એને અસર દર્શાવવામાં રહે. વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે એ પણ દર્શાવવામાં આવી રહી છે. તો અત્યારે આ જે વરસાદનું જોર છે એ તમે જોઈ શકો છો. ગુજરાત ઉપર અત્યારે ભારે વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત જોવા મળી રહી છે. એમાં પણ બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સર્જન થઈ છે એ લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો પણ હજી મજબૂત થતાની સાથે વાતાવરણની અંદર ડબલ અસર છે એ પડતો જોવા મળી રહ્યો છે. એટલે કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે એ 2 ગણી દર્શાવવામાં આવી રહી છે. જો નુકસાની થાય તો પણ 2 ગણા જે વેધર એનાલિસિસની ટકાવારી ચાલતી હોય એ પ્રમાણેનો વરસાદ પડતો હશે. તો અત્યારે અરબ સાગરના દરિયાકાંઠાની અંદર બસો છે ખાલી જતી હોય કે બસોને મૂકવા અથવા તો લેવા માટેના જે સમયગાળા છે એ સમયગાળા દરમિયાન આધાર ન હોય. તો આ પ્રકારની વરસાદની અત્યારે સ્થિતિ છે ખૂબ મજબૂત થતી જોવા મળી રહી છે. બંગાળની ખાડીની અંદર વરસાદનું જો આગમન થઈ જાય તો બંગાળની ખાડી ધન્ય પાવન થઈ જાય. તો હજી પણ બંગાળની ખાડીની અંદર વરસાદ કે ચોમાસાનો અત્યારે જે વરસાદ હતો એ વરસાદનું એક છીપું પણ અડ્યું નથી. તો આ પ્રકારનું વાતાવરણ છે એવું બની
શકે છે। ગુજરાત રાજ્ય ઉપર હોવા છતાં આ વરસાદની સ્થિતિ છે એને ડબલ ફાયદે તરફ જવાની પણ આગાહી છે એ કરી દેવામાં આવી હોય છે। તો એના માટેની પણ એક નવી પ્રોપર છે એ માહિતી મળી રહી છે। ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે આ વરસાદની સ્થિતિ છે એને ધ્યાનમાં રાખવું હોય, કાબૂમાં રાખવો હોય તો જે વરસાદનું અત્યારે અનુમાન છે એ એકને વેધર એનાલિસિસની આગાહી પ્રમાણે જે છે એ હોઈ શકે છે। તો વાતાવરણની અંદર પણ અસર છે એ મોટા પાયે દર્શાવવામાં આવી રહી છે। ગુજરાત ઉપર ચોક્કસપણે લગભગ 10 દિવસ સુધીની આગાહી છે દર્શાવવામાં આવી રહી છે। હજી તો મિત્રો 8 તારીખથી લઈ અને 8 સ્પર્ધાત્મક ચાકુને લઈ અને ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ કે જ્યાં વધારેની એક્સપર્ટ થતી હોય, એક્સપર્ટના ધ્યાને જઈ અને ખોટું સિંગમ બોલવું, તો આ વરસાદની સ્થિતિની અસર છે એ ગુજરાત ઉપર પડતા વાર નહીં લાગે। 5 તારીખ સુધીમાં ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ છે એ વધારે પડતો જોવા મળશે અને એમાં પણ દક્ષિણ ગુજરાતની અંદર સૌથી વધારે વરસાદ જોવા મળશે। અત્યારે જે બુકિંગ છે એ ચાલુ થઈ ગયું છે। બુકિંગ 5 તારીખ માટે વાતાવરણની અંદર છે ક્લાઇમેટ ચેન્જની અસર આવશે। વેધર એનાલિસિસના એક્સપર્ટ આધારે આપણે અત્યારે જાણતા નથી। ગુજરાતના પણ ઘણા બધા જિલ્લાઓની અંદર રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। અત્યારે દક્ષિણ ગુજરાતથી લઈ અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડ લાગુના વિસ્તારોની અંદર જે છે એ સૌથી મોટું રેડ એલર્ટ છે દર્શાવવામાં આવી રહ્યું છે। બાકી બીજા અન્ય વિસ્તારોની અંદર જે છે એ રેડ એલર્ટના આધારે ગુજરાતનો જે ધમધમતો વરસાદ છે એ હજી પણ ઘટી શકે છે। તો એ માટેની પણ આગાહી છે હોઈ શકે। ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વધારે વરસાદ કન્ટિન્યુ પાડો એ પણ દરેક આગાહી છે એ જાણકારી મેળવે છે। તો અત્યારે જે આપણે આગાહી માહિતીનો વિડીયો જોયો છે એ તમને સારો લાગ્યો હશે। વિડીયોને સારો લાગ્યો તો વિડીયોને લાઇક કરતા રહેજો અને હજી પણ ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે ખૂબ મજબૂત હોવા જરૂરી છે। વાતાવરણની અંદર અસર છે એ થોડા પ્રમાણની પણ અસર જોવા નથી મળતી। તો આ પ્રકારની ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે અસર છે એ તમારા જે પણ વેધર એનાલિસિસના એક્સપર્ટ હોય એક્સપર્ટનું ધ્યાન લેવું। હવે ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે વાતાવરણની અંદર સતત ક્લાઇમેટ ચેન્જની અસર છે દર્શાવવામાં આવતી હોય છે। તો આ ક્લાઇમેટ ચેન્જની અસરના કારણે ગુજરાત રાજ્ય ઉપર તો ચોક્કસપણે વરસાદનું જોર છે વધારે પડતું જોવા મળી રહ્યું છે। વાતાવરણની અંદર પણ અસર છે એ 2 દિવસ માટે દર્શાવવામાં આવી રહી છે। હવે વરસાદનું જોર છે એ વધારે અને ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એને પણ મજબૂત બનાવી લેવાય, જેથી કરી ગુજરાત ઉપર અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોથી એટલે કે બંગાળ, ગુરુ અને શુક્ર આ 3 દિવસ ભારે વરસાદ રહેવાની શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે। જેમાં અત્યારે રેડ એલર્ટ છે ઘણા બધા જિલ્લાઓની અંદર દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે એમાં રેડ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે। બાકી 2 થી 3 જિલ્લાઓની અંદર અત્યારે યલો એલર્ટ પણ દર્શાવી દેવામાં આવ્યું છે। ઘણા બધા જિલ્લાઓની અંદર ઓરેન્જ એલર્ટ છે દર્શાવવામાં આવ્યું છે। જિલ્લા વાઇઝ પણ વાત કરીએ તો અત્યારે ગુજરાત ઉપર વરસાદની સ્થિતિ છે એ મજબૂત બનતી જોવા મળી રહી છે। વાતાવરણની અંદર પણ સતત 2 થી 3 રૂપિયાને જે સ્તર પર આધારિત જે માર્ક અથવા તો નુકસાન છે નુકસાન ભેલી પાટરને પણ અપડેટ આપવું જરૂરી છે। વેધર એનાલિસિસના એક્સપર્ટ જે અપડેટ આવવા જોઈએ એ અપડેટ ન હોય તો ગુજરાત રાજ્ય ઉપર અપડેટ હોઈ શકે, પરંતુ ન હોય તો વેધર એનાલિસિસના એક્સપર્ટ લગાવશો તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓને અસર પહોંચાડતો જોવા મળી રહ્યું છે। બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ બની છે એ લો પ્રેશર સિસ્ટમને કારણે જ ગુજરાતમાં ઘણા બધા લોકો છે એ મૂર્ખ થતા સાબિત અટકાવી શકે। તો અત્યારે રેડ એલર્ટ છે ગુજરાતના ઓરેન્જ એલર્ટ અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને રેડ એલર્ટ છે દર્શાવવામાં આવ્યા છે। આ રેડ એલર્ટનો સિમ્બોલ છે એ ગુજરાત ઉપર જઈ અને વિક્રમભાઈના જે મેનેજર હોય અથવા તો તળિયાના કારીગર હોય એમના મહાચવવા પડતા હતા। અત્યારે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સ્થિતિ છે તો ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ હજી પણ ભયંકર વધારતું જોવા દર્શાવવું। તો ગુજરાત ઉપર અત્યારે વરસાદની સ્થિતિ છે એ પ્રમાણની મુજબમાં સ્થિતિ હોય તો એ સ્થિતિને પણ મોટા પ્રમાણે છે એ અસર મુકાડી દેવી જરૂરી છે। ગુજરાત રાજ્ય ઉપર પણ ચોક્કસપણે એ લોકોના જે છે એ નુકસાન કપાવવા અને વેધર એનાલિસિસના એક્સપર્ટ છે એ પણ જાણવા કરવા। તો આ પ્રકારની ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર છે એ દર્શાવવામાં આવી રહ્યું છે। તો વરસાદની સ્થિતિ હજી પણ 2 દિવસ માટે સતત આ રીતના દર્શાવવામાં આવી રહી છે,
જેની દરેક મિત્રોએ ખાસ નોંધ લેવી। અને મિત્રો હવે દિવસે ને દિવસે આ વરસાદની સ્થિતિ છે આગળ વધતી જોવા મળી રહી છે। ત્યારે દક્ષિણ ગુજરાતના વલસાડ છે, વાપી અને સેલવાસ છે, દમણ, દાદરનગર હવેલી, વ્યારા, આહવા, રાજપીપળા અને અમોદના જિલ્લાઓની અંદર વરસાદનું જોર જે વધારે દર્શાવવામાં આવી રહ્યું છે એ વરસાદની સ્થિતિ પણ હજી મજબૂત થતાની સાથે આગળ વધતી જોવા મળશે। ગુજરાત રાજ્ય ઉપર આ વરસાદની સ્થિતિને પણ મોટા પાયે છે એ અસર દર્શાવવામાં આવી રહી છે, કારણ કે વીજળીના કડાકા ભડાકા સાથેનો વરસાદ હવે 1-2 દિવસની અંદર ફરી પડવાને લઈને માહિતી અત્યારે મળી રહી છે। હવે મિત્રો અત્યારે આજથી 1 સપ્ટેમ્બરના બપોરના પછી સવારના હવામાન સમાચાર જોઈશું। તો આજથી એટલે કે 1 સપ્ટેમ્બરના રોજથી સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, આ સાથે મિત્રો દાહોદ, પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલી, તો મિત્રો છૂટાછવાયા સ્થળો ઉપર આ જિલ્લાઓની અંદર વરસાદનું જોર છે વધારે દર્શાવવામાં આવી રહ્યું છે। છેલ્લા 24 કલાકની અંદર પણ ભારે વરસાદ દાહોદ અને દાદરાનગર હવેલી સુધીના વિસ્તારની અંદર વધારે પડ્યો છે। આ વરસાદની સ્થિતિ હજી પણ મજબૂત દર્શાવવામાં આવી છે, કારણ કે ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદનું જે અનુમાન છે એ લગાવવામાં આવવાની ખબર પડે। તો વાતાવરણની અંદર પણ સતત ક્લાઇમેટ ચેન્જની અસર થતી દર્શાવવામાં આવવાની કારણે ગુજરાતના બીજા અન્ય નુકસાન છે એ પણ ન ભૂલી જાય। તો અત્યારે ચોક્કસપણે છે મિત્રો તમે જોઈ શકો છો પંચમહાલ, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો ઉપર ભારે વરસાદને લઈને યલો એલર્ટ છે એ આપવામાં આવ્યું છે। આજે અમદાવાદમાં છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે। હવામાન વિભાગની આગાહી દ્વારા છે એ આ સાહસ કરવામાં આવી રહ્યો છે, જેમના દ્વારા માહિતી છે એ પણ ગુજરાત રાજ્ય ઉપર જે પણ અપડેટ આપતા હોય એ અપડેટની માહિતી છે મેળવી ન લેવાય। તો વાતાવરણની અંદર અસર પહોંચાડવામાં આવે તો ગુજરાત રાજ્યમાં જે પણ અપડેટ હશે એ અપડેટ આપી દઈશું। તો વાતાવરણની અંદર પણ સરખું કામ થઈ જાય અને ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે વરસાદની સ્થિતિ છે એ પણ કામની થઈ જાય। તો ગુજરાત રાજ્ય ગુજરાતના ઘણા બધા જિલ્લાઓના માધ્યમથી છે આપણે સુધી માહિતી અને સમાચાર પહોંચે છે, તો એમને પહોંચાડી દઈએ કે હજી પણ 2 થી 3 દિવસનો વાર લાગશે ગુજરાત ઉપર ચોક્કસપણે જો વરસાદ આવી ગયા છે, પરંતુ હજી એને વાતાવરણની અસર એ દર્શાવવાની જરૂર પડી છે। તો મિત્રો અત્યારે જે માહિતી હોય એ માહિતી અત્યારે પૂરી કરાવો। તો નવા વિડીયો સાથે મળીએ। ગુજરાત રાજ્ય ઉપર ચોક્કસપણે નવું અને નવી માહિતી છે એ આપણે જાણીશું। ખાસ કરી તમે આવો ત્યારે આવજો। વાતાવરણની અસર છે સારી લાગે તો વિડીયોને લાઇક આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા દરેક વોટ્સએપ ગ્રુપ, ફેસબુક ગ્રુપમાં આજનો વિડીયો શેર